મારું નામ પટેલ કેતન કુમાર એમ પટેલ, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આજ રોજ વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના 900 જેટલા કર્મચારીઓ મુખ્ય બે માંગણીઓને લઈને આંદોલન પર ઉતર્યા છે, જેમાં અમારી મુખ્ય માંગણી છે ખાતાકીય પરીક્ષા રદ કરવી અને ટેકનિકલ ગણીને ટેકનિકલ ગ્રેડ પે આપવાની બે મુખ્ય માંગણીઓ છે। આ માંગણીઓ જો સરકાર ના સ્વીકારે તો ગ્રામ્ય કક્ષાએ વેક્સિનેશન અને ઘણી બધી 80% કામગીરીઓ આરોગ્યલક્ષી સેવાઓ ઠપ થઈ જશે। અમે 2 વર્ષથી સરકાર જોડે મીટિંગો અને વાટાઘાટો થઈ રહી છે, પણ અમારી સરકારે માંગણી સ્વીકારી નથી। એટલે ના છૂટકે પછી અમારે આજ રોજ 17/3/2025 થી અચોક્કસનું આંદોલન કરવાની અમારી ફરજ પડી છે। અમારો મહાસંઘ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે પણ આદેશો આપશે અમે એનું આદેશનું પાલન કરીશું અને અમે ગાંધીચીડિયા માર્ગે આંદોલન કરીશું। રિદ્ધિબેન જી દેસાઈ, હું જિલ્લા પંચાયત વલસાડ ખાતે ઉપપ્રમુખ છું। અમે 2 વર્ષથી સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ। સરકારશ્રી અમને બીજા ઘણા લાભો આપ્યા છે, પણ અમારા જે મેઇન 2 મુદ્દા છે એ બાબતે સરકારશ્રી અમને રિસ્પોન્સ આપતી નથી। એના માટે આ મહાસંઘના આદેશ મુજબ આજથી અમે હડતાલ ઉપર ઉતર્યા છે। અમારી હડતાલને લીધે ગ્રામીણ કક્ષાએ જે અમારી સગર્ભા માતા છે, વેક્સિનેશનના બાળકો છે, એ તમામ અમારા લાભથી વંચિત રહેશે।